નમસ્તે દર્શક મિત્રો, સાંપ્રત ઘટનાઓ પર આધારિત કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સંસદની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત થઈ ગઈ છે. મોન્સૂન સેશનનો આજે અંતિમ દિવસ હતો. જો કે આજે પણ સંસદમાં હોબાળો યથાવત રહ્યો હતો. સત્ર દરમિયાન લોકસભામાં 20 વિધેયક રજૂ થયા અને 22 વિધેયક પસાર થયા. આ સત્ર દરમિયાન લોકસભાની કાર્ય ઉત્પાદકતા 45% રહી, તો અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલ ચર્ચામાં 60 સભ્યોએ ભાગ લીધો હતો. જોકે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહોતો. આજે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં સંશોધન માટે વિધેયક રજૂ કર્યો. તો CGST એટલે કે સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સીસ અને IGST સંશોધક વિધેયક 2023 લોકસભામાં પસાર થયું. ત્યારે આજે આપણે ઓવરઓલ મોન્સૂન સેશન કેવું રહ્યું, કયા મહત્વના વિધેયકો હતા, કયા બિલ્સ પારિત થયા, એની આપણે વિગતે ચર્ચા કરીશું. આ ઉપરાંત અવિશ્વાસ પ્રસ્તાવ વિશે એની જે પ્રોસિજર છે એ પ્રોસિજર કેવા પ્રકારની હોય છે એ અલગ આસ્પેક્ટથી આપણે આ વિષયને ચર્ચીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં 2 મહેમાન ઉપસ્થિત છે. તેમનો પરિચય મેળવી લઈએ. દર્શક મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર જપન પાઠક. જપનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને જે બીજા મહેમાન છે એ છે શિક્ષણવિદ ડોક્ટર વિકલ્પ કોટવાલ. વિકલ્પભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જપન, વિકલ્પભાઈ, આપનું શું માનવું છે એક ઓવરઓલ સમીક્ષા? જી, ચોમાસું સત્ર જે રીતે આગળ વધ્યું અને આટલા દિવસો પછી આજે પૂરું થયું, તો હું કહીશ કે એને માત્ર રાજનૈતિક દ્રષ્ટિકોણથી આપણે ન જોઈએ અને બંધારણીય અને કાયદાના દ્રષ્ટિકોણથી જોઈએ તો એમાં ઘણી બધી વાતો એવી હતી કે જે ભવિષ્યના જે આપણી વ્યવસ્થાના અલગ અલગ અંગો છે એમની ભૂમિકા ઉપર ઘણી અસર ઊભી કરવાના છે. જેમ કે 20થી પણ વધારે બિલ્સ પાસ થાય એ તો મોટી ઘટના કહેવાય જ, પણ અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં કુલ 27 વખત અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયેલો છે. અને એમાંનો એક અવિશ્વાસનો પ્રસ્તાવ જો આ સેશનમાં રજૂ થાય, ભલે પાસ ન થાય, પણ એક ઐતિહાસિક ઘટના કહેવાશે. એ ઉપરાંત જે દિલ્હી માટેનું બિલ પારિત થયું છે, અગાઉ પણ એના માટે વટહુકમ આવેલો હતો. એ વટહુકમને હવે કાયમી કાયદામાં તબદીલ કરવા માટે આ બિલ રજૂ કરાયેલું હતું. એ બિલનું પારિત થવું એ સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના, જ્યુડિશિયરી વચ્ચેના ઓવરઓલ સંબંધો વિશે પણ ઘણા સવાલો ઊભા કરે છે. તો એ સવાલોની દ્રષ્ટિએ પણ જો આપણે આ સેશનને મૂલવવા જઈએ તો એ પણ એક બહુ અગત્યનું પાસું કહેવાશે. એથી આગળ હું કહીશ કે આ સેશન હું એક ઐતિહાસિક સેશન માનીશ. રીઝન બિંગ કે ભારતની જે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ રહી છે, અંગ્રેજોના સમયથી આપણે જે વ્યવસ્થાને ચલાવતા આવ્યા છીએ, સમય સમયે આપણે સવાલ કરતા રહ્યા છીએ કે શું હાલના સાંપ્રત સમયમાં શું એ વ્યવસ્થાને આપણે જાળવી રાખવી જોઈએ. કેન્દ્રીય સ્તર પરથી સરકાર અને ખાસ તો ગૃહમંત્રીજી દ્વારા વારંવાર એ વાત કરાતી રહી છે કે આ વ્યવસ્થાની અંદર સુધારની આવશ્યકતા છે. પણ સવાલ એ હતો કે સુધાર આવશે ક્યારે. એ સુધાર લાવવાના હેતુથી આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રીજીએ લોકસભાની અંદર જે 3 વિધેયક રજૂ કર્યા છે, જે IPC ને બદલવા માટે છે, CRPC ને બદલવા માટે છે, ઇન્ડિયન એવિડન્સ એક્ટ ને બદલવા માટે છે, તો જો આ પારિત થશે અને કાયદામાં પરિણમશે તો હું કહીશ કે આપણી આખી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને આપણે એક નવા જ દ્રષ્ટિકોણથી જોવાની થશે. તો આવા બિલ આ સેશનમાં આવે, હું એ દ્રષ્ટિએ આને એક બહુ ઐતિહાસિક સત્ર માનીશ. જી બિલકુલ, આપણે આ બધા જ બિલો વિશે વિગતે વાત કરીશું. વિકલ્પભાઈ, વિકલ્પભાઈ, જપનભાઈએ વાત કરી NCT બિલની. હું આપને જે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે જે બિલ 3 બિલ મુખ્યત્વે એની વાત કરી કે ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ એટલે ઇન્ડિયન એવિડન્સ એક્ટ જે છે એનું 2023 પણ હાઉસમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. હવે આ કાયદાઓ અપરાધિક ન્યાય પ્રણાલીને કેવી રીતે પરિવર્તિત કરશે? જી, આજે જ આપણા કેન્દ્રીય ગૃહમંત્રીજીએ સંસદમાં બિલ પેશ કર્યા છે. હવે બિલ્સ તો ઘણા જ લાંબા છે, 100 પાનાના છે, એટલે એની બધી જોગવાઈઓને આપણે તાત્કાલિક તો ન તૈયાર કરી શકીએ. પણ કેન્દ્રીય ગૃહમંત્રીજીએ જે રજૂઆત સંસદમાં કરી છે એના આધારે જો આપણે એનો પરિચય મેળવીએ તો આ જે કાયદાઓ હતા, એ પછી ઇન્ડિયન પિનલ કોડ હોય કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ હોય, જો ઇતિહાસ ચકાસીએ તો આપને માલુમ પડશે કે જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારતમાં હતું ને, ત્યારે 1834ના વર્ષમાં એમણે એક લો કમિશન બનાવ્યું હતું લોર્ડ મેકોલીની અધ્યક્ષતા હેઠળ. અને આ કમિશનની ભલામણોના આધારે એમણે ભારત માટે કાયદાઓ બનાવ્યા. હવે ત્યારે ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો હતો અને લગભગ કાયદા તૈયાર થઈ જ ચૂક્યા હતા. પણ હજુ એને પ્રકાશિત કરે એની પહેલા 1857ના વર્ષમાં થઈ ગયો વિપ્લવ. હવે વિપ્લવના કારણે એમને સમજાયું કે આપણી અંદર તો જાગૃતિ આવી રહી છે અને આપણે બળવો પોકારી શકીએ એવી સ્થિતિમાં આવી ચૂક્યા છીએ, તો અમને દાબવા કેવી રીતે? તો એમણે જે ઇન્ડિયન પિનલ કોડ એ વખતે તૈયાર કર્યો હતો એમાં ધરખમ ફેરફાર કર્યા. અને ધરખમ ફેરફારો કરીને પછી 1860માં એને લાગુ કરવાની શરૂઆત કરી. તો મતલબ કે એ તમે ઇન્ડિયન પિનલ કોડની વાત જુઓ કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ની વાત જુઓ, તો એની અંદર મૂળ ભાવ એ છે કે પનિશ સમવન,
તમે કોઈકને શિક્ષા આપો, સજા કરો, એવી રીતે કે જેથી એ પોતાના હક પ્રત્યે એટલો જાગૃત ન રહે. વ્યવસ્થાના પ્રમાણમાં વધુ કડક બનાવો. નાગરિકની તરફેણ કરનારી ન હોય, સરકારની તરફેણ કરનારી વધુ હોય. નાગરિકલક્ષી અભિગમ એમાં ઓછો હતો. તો આ વ્યવસ્થા એ વખતે અંગ્રેજોએ પોતાના સ્વાર્થ માટે, જેથી એમનો વહીવટ યોગ્ય રીતે ચાલી શકે, હેતુથી ઘડી હતી. પણ આઝાદ જ્યારે આપણે થયા ત્યારે તાત્કાલિક એ વ્યવસ્થાને ઉખેડી ફેંકીને નવી વ્યવસ્થા તરફ જવું એટલું મુનાસિબ નહોતું. એમાં સમય લાગે, તો આપણે વ્યવસ્થાને ચાલુ રાખી. પણ હવે સમય સાથે જે પ્રકારના પ્રવાહમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને એમાં પણ ડેમોક્રેટિક વેલ્યુઝને જે રીતે આપણે પ્રમોટ કરી રહ્યા છીએ, એ સમયમાં જરૂરી હતું કે જૂની વ્યવસ્થા કે જે એક શાસનને અનુરૂપ હતી એને આપણે બદલીએ. અને એ બદલવા માટે આજે આ વિધેયકો લાવ્યા છે. બહુ મોટી વાતો છે એમાં, જેમ કે સેડિશન, રાજદ્રોહની જે જોગવાઈ આપણે ત્યાં હતી ઇન્ડિયન પિનલ કોડમાં સેક્શન 124A તરીકે, એને કાઢવાની જાહેરાત ગૃહમંત્રીજીએ કરી છે. આપણે એક રસપ્રદ વાત કરું કે હજુ 5-6 મહિના પહેલાની જ વાત છે, પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે જાહેરાત કરી કે હવે પાકિસ્તાનની અંદર રાજદ્રોહની કલમ ગેરબંધારણીય, કારણ કે ઇન્ડિયન પિનલ કોડ છે એ વખતે પાકિસ્તાનમાં લાગુ પડતો, હજુ લાગુ પડે છે પાકિસ્તાન પિનલ કોડના નામે. તો એમણે રાજદ્રોહની કલમ કાઢી નાખી, ભારતની અંદરથી નહોતી નીકળી. તો એક વિસંગતતા કહેવાય કે જ્યારે પાકિસ્તાન જેવો દેશ રાજદ્રોહની કલમથી દૂર ચાલ્યો ગયો અને હજુ આપણે એને ચાલુ રાખીએ છીએ. તો ગૃહમંત્રીજી આજે જાહેરાત કરી છે કે આપણે કલમથી કાઢી રહ્યા છીએ. મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓને ગુના તરીકે વ્યાખ્યાયિત કરીને એના માટે સજા મુકરર કરવાની વાત એમણે કરી છે. ઘણા ભાગેડુઓ કે જે આપણા દેશની અંદર ગુના કરે અને વિદેશમાં જેને ત્યાં શાંતિથી રહેતા હોય તો એમના ઉપર મુકદ્દમો ચલાવવાની વ્યવસ્થા પણ એમણે આની અંદર કરાવડાવી છે. મતલબ કે આખી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને આપણે સંપૂર્ણપણે બદલવા જઈ રહ્યા છીએ, એવું કહીએ તો ખોટું નથી. બરાબર છે. જી જી, બહુ મહત્વની વાત આપે વિકલ્પભાઈએ ખરીને ઘણા પાસાઓને તમે સ્પર્શ્યા છે. ઓફકોર્સ એ વિગતમાં જઈશું તો વધારે એક આખો એક અલગ એપિસોડ થાય એની માટે. જપનભાઈ, હવે મૂળ મુદ્દા ઉપર આવું છું કે અવિશ્વાસનો પ્રસ્તાવ. પહેલી વાત એ વિકલ્પભાઈ આપની પાસે પણ આવીશ, પણ એ પહેલા એવી વાત થઈ જપનભાઈ કે 267 અને 176 નિયમ. હવે વિપક્ષ એવું કહેતું હતું કે તમે 267 હેઠળ ચર્ચા કરો અને જે સત્તા પક્ષ છે અથવા તો જે એનડીએના ઘટક દળો છે એ કહે છે કે અમે 176ના નિયમ હેઠળ ચર્ચા કરીશું. પહેલાં તો આ શું છે, એ શેમાં આવે છે, 267 એટલે શું, 176 એટલે શું, આ થોડુંક વિગતે આપણા દર્શક મિત્રોને સમજાવીએ કે આ શું કહેવા માંગે છે. આ નિયમ મામલા પર ડિસ્કશન પણ થાય. જી બરાબર છે. તમે આનો બે તત્વતઃ આ બેનો ફરક એ છે, લોકસભામાં જે સદન રોકોનો જે છે એના સિમ મેચિંગમાં રાજ્યસભામાં આ વિકલ્પ તમે બરાબર કીધું કે 2 સભ્યોના હસ્તાક્ષર જોઈએ એની માટે, અને એમાં ખાસ તો જે મેક્સિમમ ચર્ચા 2 કલાક 30 મિનિટ સુધી થઈ શકે, એ એક વસ્તુ ખાલી એડ કરી દઉં વિકલ્પભાઈ. એને લંબાવવાનો ઓપ્શન પછી અવેલેબલ હોય છે, રાઈટ. પણ અત્યારે જે નિયમ છે એ પ્રમાણે 2 કલાક 30 મિનિટ. વિકલ્પભાઈ આપ કંઈક એડ કરવા માંગતા હો? અને બીજું, મારે અવિશ્વાસના પ્રસ્તાવ વિશે વાત, લોકોએ અત્યારે જે જનતા છે એમણે પણ જોયું કે અવિશ્વાસનો પ્રસ્તાવની વાત થઈ, તો અવિશ્વાસનો પ્રસ્તાવ એટલે શું? હવે એ કયા, એના માટેની કેવી પ્રક્રિયા હોય છે અને એના કયા કયા અલગ અલગ પરિબળો હોય છે? પહેલા તો એક વાત જોડું કે રાજ્યસભામાં આપણે જે નિયમ નંબર 176 અને 267ની વાત કરી. હવે 267ની મૂળ વિગત એ છે કે જ્યારે પણ ગૃહનું કામકાજ ચાલુ હોય ત્યારે રાજ્યસભાના જે કાર્યરીતિના નિયમો છે એમાંથી કોઈ નિયમનું અમલીકરણ તમારે ત્યાં સસ્પેન્ડ કરાવવું છે, મુલતવી કરાવવું છે, તો એ વ્યવસ્થા 276ની અંદર 267ની અંદર કરાયેલી છે. પણ જે પ્રકારનું મીડિયામાં રિપોર્ટિંગ થતું હોય છે એના કારણે ઘણા એવું માની બેસે છે કે રાજ્યસભામાં 267 એટલે લોકસભા જેવું એડજમેન્ટ મોશન. વાસ્તવમાં એડજમેન્ટ મોશન જેવી વ્યવસ્થા નથી, કારણ કે એડજમેન્ટ મોશનની વ્યવસ્થા આપ માત્ર લોકસભામાં રાખી શકો, રાજ્યસભામાં ના રાખી શકો. તો 267ને આપણે એડજમેન્ટ મોશન તરીકે જોઈએ તો એ યોગ્ય નથી. હવે વાત રહી નો કોન્ફિડન્સ મોશનની, અવિશ્વાસના પ્રસ્તાવની. આપણે ભારતની અંદર જે શાસન પ્રણાલી સ્વીકારેલી છે એને કહેવાય વેસ્ટમિન્સ્ટર મોડેલ. વેસ્ટમિન્સ્ટર મોડેલ અથવા તો પાર્લામેન્ટરી સિસ્ટમ, સંસદીય પ્રકારની શાસન પ્રણાલી. અને સંસદીય પ્રકારની શાસન પ્રણાલીમાં સૌથી અગત્યનું જો કોઈ તત્વ હોય તો એ છે સામૂહિક જવાબદારીનું તત્વ, કે જ્યાં આગળ દેશની જે કારોબારી હોય, દેશની જે સરકાર હોય, પ્રધાનમંત્રી હોય, એમના મંત્રીઓ હોય, એમણે સામૂહિક રીતે સંસદના નીચલા ગૃહને જવાબદાર રહીને કામ કરવાનું હોય, બે જવાબદાર રીતે ન વર્તી શકે. બરાબર છે. લોકસભાને ક્યાંક પણ એવું લાગે છે કે યોગ્ય રીતે નથી વર્તી રહ્યા, એમની અંદર જો એમને વિશ્વાસ નથી રહ્યો તો એ આ વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરીને એ મારફતે એમને વિશ્વાસ નથી એ સાબિત કરી શકે, એવું સૂચવી શકે. હવે અવિશ્વાસનો પ્રસ્તાવ જો પસાર થઈ જાય છે તો સરકારે રાજીનામું આપી જ દેવું પડે, સરકારમાં એમને રહેવાનો કોઈ હક ન રહે. મતલબ કે અવિશ્વાસનો પ્રસ્તાવ એ ઘણી જ ગંભીર બાબત કહેવાય. રાજ્યસભામાં એટલે જ એને લાવી ન શકાય, કારણ કે સરકારે હંમેશા સામૂહિક રીતે લોકસભાને જવાબદાર રહીને જ વર્તવાનું હોય. પણ
અવિશ્વાસના પ્રસ્તાવનો દરેક વખતે હેતુ એ નથી હોતો કે તમે સરકારને તોડી પાડો, જી એને બેસાડી દો. અવિશ્વાસના પ્રસ્તાવનો એનાથી પણ મોટો હેતુ એ છે કે સંસદમાં ચર્ચા થાય. 1963ના વર્ષમાં જ્યારે સૌથી પહેલી વખત આ સાધનનો ઉપયોગ થયો હતો, આચાર્ય JB કૃપલાનીજીએ જ્યારે નહેરુજીની સરકાર વિરુદ્ધ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, ત્યારે લગભગ 21 કલાક તેના ઉપર ચર્ચાઓ ચાલી હતી. અને ચર્ચાઓના અંતે જ્યારે પ્રધાનમંત્રી નહેરુજી જવાબ આપવા માટે ઊભા થયા, ત્યારે એમણે આમાં કહ્યું હતું કે આ તો મારા માટે એક પરીક્ષા કહેવાય, કે જ્યાં આગળ સરકારને તમે ખડે પગે રાખશો, એને યાદ દેવડાવશો કે એ જવાબદેહી રહે, બેજવાબદાર રીતે ન વર્તે. તો નો કોન્ફિડન્સ મોશનનો પર્પઝ એમણે ત્યારે સમજાવ્યો હતો કે આ સરકારને ઉખેડી ફેંકવાની વાત છે જ નહીં. અહીંયા આગળ હેતુ એ છે કે અગત્યના મુદ્દાઓ પર અમે જવાબ આપીએ, તમે અમને જવાબ આપતા કરો. તો એવો એક આ ડિવાઇસ છે કે જે આપણી વ્યવસ્થામાં પણ સ્વીકારાયેલો છે. પ્રમુખશાહી વ્યવસ્થા જ્યારે હોય, પ્રેસિડેન્શિયલ સિસ્ટમ જેવી કે અમેરિકામાં છે, ત્યાં આગળ આવું જવાબદારીનું તત્વ નથી હોતું. અને એટલે જ આપ જોશો કે ત્યાં આગળ એવી કોઈ વ્યવસ્થા જ નથી કે સંસદ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરીને ત્યાંની સરકારને પાડી શકે, એવી કોઈ વ્યવસ્થા જ નથી. તો ભારતની અંદર સંસદીય વ્યવસ્થા આપણે સ્વીકારી, પ્રમુખશાહી અમેરિકા જેવી ન સ્વીકારી, એની પાછળનું મૂળ કારણ જ આ છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ કહ્યું હતું કે આપણે જવાબદારીના તત્વને હંમેશા અહીંયા આગળ જીવંત રાખવાનું છે. તો હું કહીશ કે આવા સાધનોનો ઉપયોગ થતો રહે તો એ સૂચવે છે કે આપણે આપણા લોકતંત્રને બરકરાર રાખ્યું છે, એના મૂલ્યોને આપણે જીવંત રાખ્યા છે. જી બરાબર છે. તો અત્યાર સુધી કેટલી વખત નો કોન્ફિડન્સ મોશન આપણે અહીં આવ્યા છે? 1963 થી જો આપણે શરૂ કરીએ તો અત્યાર સુધીમાં આ જે પ્રસ્તાવ આવ્યો એના સહિત કુલ 27 વખત આવા પ્રસ્તાવ આવી ચૂક્યા છે. મોદી સરકાર વિરુદ્ધ 2018માં પણ પ્રસ્તાવ આવેલો હતો, પણ સંખ્યાબળ ખૂબ સારું છે હાલની સરકાર પાસે, તો બંને વખત આ પ્રસ્તાવ પસાર નથી થઈ શકે. કુલ 27 વખત અત્યાર સુધીમાં આવી ચૂક્યો છે. જી જી જપનભાઈ, થોડુંક વિકલ્પભાઈ, જેમ કે બીજો એક મુદ્દો પણ છે કે ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ, ઇલેક્શન કમિશનરની અપોઇન્ટમેન્ટ, તો આના વિશે આપ શું પ્રકાશ પાડશો? અચ્છા, હવે આપણું જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે, ભારતનું ચૂંટણી પંચ, એમાં જે ઇલેક્શન કમિશનર્સ હોય એમની અપોઇન્ટમેન્ટ માટેની જે પદ્ધતિ છે એને બદલવા માટેનું એક બિલ આ વખતના આપણા સેશનમાં લાવવામાં આવ્યું હતું. હવે આની થોડીક પૃષ્ઠભૂમિ આપણે ચકાસીશું તો થોડુંક વધારે સમજાશે. ભારતના બંધારણના અનુચ્છેદ 324ની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વાત કરાયેલી છે અને એની અંદર ઇલેક્શન કમિશનર્સને નિયુક્ત કરવા માટેની જોગવાઈઓ કરાયેલી છે. જે જોગવાઈ પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિએ ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કરવાના હોય, એમની નિયુક્તિ કરવાની હોય, પણ સાથે સ્પષ્ટતા કરી છે કે સંસદના કાયદાની જોગવાઈઓને આધીન, મતલબ કે સંસદના કાયદામાં જે જોગવાઈઓ કરાયેલી હોય એને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ એની શરતો મુજબ ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કરવાના હોય. મતલબ કે અહીંયા આગળ થવું એ જોઈએ કે સંસદને એક અલગ કાયદો ઘડાવવો જોઈએ, એમાં પદ્ધતિ નક્કી થવી જોઈએ અને એ પ્રમાણે ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ થવી જોઈએ. બંધારણનું અમલીકરણ શરૂ થયું 1950માં, આપણે જીવી રહ્યા છે 2023માં. 73 વર્ષમાં હજુ સુધી સંસદે કાયદો ઘડ્યો નથી ઘડ્યો. એટલે થાય છે કે સંસદના કાયદાની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ પોતાની રીતે નિયુક્તિ કરે છે અને સંસદીય વ્યવસ્થા છે એટલે રાષ્ટ્રપતિ સાવ પોતાની રીતે તો નિર્ણય ન લઈ શકે. આ નિર્ણય એમણે હંમેશા પ્રધાનમંત્રી અને મંત્રીઓની સલાહ મુજબ કરવાનો હોય. અને અહીંયાથી જ એ દાવો થાય છે કે ઇલેક્શન કમિશનર્સની જે અપોઇન્ટમેન્ટ થાય છે પોલિટિકલ બની જાય છે, કારણ કે સ્વાભાવિક છે કે જે તે વખતનું જે સત્તાધીશ પક્ષ હશે એમના હાથમાં અપોઇન્ટમેન્ટ આવી જાય છે એક રીતે. તો આ વ્યવસ્થાની સામે પ્રશ્નો ઊભા થતા રહ્યા છે. આના માટે એક પિટિશન ફાઇલ થઈ હતી આપણી સુપ્રીમ કોર્ટમાં. થોડાક મહિના પહેલાની જ વાત છે. સુપ્રીમ કોર્ટે આખો મામલો સાંભળ્યો અને કહ્યું કે સંસદે આ બાબતે હજુ સુધી કાયદો ઘડ્યો કેમ નથી, અને નથી ઘડ્યો એટલે કે સંપૂર્ણ નિયુક્તિની વ્યવસ્થા સરકારના હાથમાં રહી જાય છે, જે યોગ્ય નથી. એ ચૂંટણી પંચની નિષ્પક્ષતાની સામે સવાલ ઊભા કરે છે. આના ચલાવી લેવાય. એટલે એમણે કર્યું એ કે એમણે જાતે એક કમિટી બનાવી. કમિટીમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને રાખ્યા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને, પ્રધાનમંત્રીને પણ રાખ્યા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાને પણ રાખ્યા. 3 જણની સમિતિ દ્વારા જે વ્યક્તિનું નામ સૂચવાય એમને ઇલેક્શન કમિશનર તરીકે અપોઇન્ટ કરવા રાષ્ટ્રપતિ, એવી વ્યવસ્થા સુપ્રીમ કોર્ટે જાતે ઊભી કરી. બરાબર. હવે આ જે વ્યવસ્થા ઊભી થઈ એ વ્યવસ્થાને બદલવા માટે, આ વ્યવસ્થાનો કોઈ બંધારણીય આધાર નથી, એ સંસદના કોઈ કાયદામાં પણ નથી, પણ જેમ કે બંધારણમાં કહેવાયું છે કે સંસદ આ બાબતે કાયદો ઘડશે, તો સંસદે એ કાયદો ઘડવા માટે હાલમાં બિલ રજૂ કર્યું છે. અને બિલમાં જોગવાઈ કરી છે કે રાષ્ટ્રપતિએ જેમને ઇલેક્શન કમિશનર્સ તરીકે અપોઇન્ટ કરવાના છે એમના નામની ભલામણ કરનારી સમિતિમાં રહેશે ભારતના પ્રધાનમંત્રી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ત્રીજા સભ્ય રહેશે
એક કેબિનેટ મિનિસ્ટર કે જેમના નામની ભલામણ ખુદ પ્રધાનમંત્રીએ કરી હશે. અચ્છા. મતલબ કે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જી. જૂની વ્યવસ્થા પ્રમાણે કમિટીના સભ્ય હતા, જી. એમના સ્થાને હવે કેન્દ્રીય મંત્રીને સામેલ કરાયા છે, બરાબર. જેથી એ વિવાદમાં ઘેરાયું છે. બરાબર છે. જી. જી, બહુ વિગતે આપે વાત કરી જપનભાઈ. આમ તો જપનભાઈ ને વિકલ્પભાઈ આ બિલ્સ ઉપર એક એપિસોડ bill થઈ પર, શકે. હા, ઘણું આ તો બધું. બહુ આપણે જીસ્ટમાં વસ્તુઓને ડિસ્કસ કરી રહ્યા છે, પણ આ બંને મહેમાનો દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી રસપ્રદ ચર્ચા કરી એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતા મંગળવારે ફરીથી એક નવા વિષય સાથે, નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.